नमस्कार किसान, नमस्कार गुजरात, नमस्कार भारत। આપણે આની પહેલાં એક વિડીયો મૂક્યો હતો ફુલવેક એસિડ ને ઓર્ગેનિક કાર્બનનો છોડની બાજુમાં આપેલો આપણે ચપટી ચપટી કોઈ જીવાત છે નહીં અને પાણી ભરાણું હતું તો છતાં એરંડામાં કોઈ સુકારો દેખાતો નથી। તડકો થયા 7-8 દિવસ થઈ ગયા। 8 દિવસ પછી પાણી સુકાઈ ગયું ને હવે પગ પણ નથી બેસતા। પગ મૂકીએ તો પગ પણ નથી બેસતા। આરામથી ચાલી શકાય। એક રાઉન્ડ સ્પ્રે આમ આપવાનો દેવાનો। હવે કોઈ જીવાત છે નહીં, નવા પાન નીકળી ગયા છે। હવે સારી વરાપ થાય। પાણી ભરાણું હતું એમાં આપણે છંટકાવ કર્યો હતો અને એકવાર પહેલાં છંટકાવ હતો અને એકવાર આપણે ચપટી ચપટી મૂળ પાસે મૂક્યું હતું। તો દરેક સાહેબ જોઈ શકો, દરેક જગ્યાએ મારા પગ ઘરે ગયા હતા અંદર, આટલું પાણી ભરાણું હતું। એક પણ છોડવો ક્યાંય કોઈ જીવાત હજી દેખાતી નથી। એક 8 વાવેતર છે, જોઈ શકો છો આપણે। પાન પૂછ છે એમાં ઘાસ છે હવે, પણ હવે ઘાસે નીકળી જશે પછી આંકશું બરાબર થશે એટલે આંકીને સોરી નાખશું, નિંદામણ કરી નાખશું। ફૂટ છે જોઈ શકો છો દરેક સા તડકો પડ્યા પછી સાચી ખબર પડે એરંડા રહે કે જાય છે। એરંડામાં દિવેલામાં કોઈ તકલીફ નથી। આ જો આ પગ કરી જતા હતા તો પગ નથી બેસતા, આરામથી ચાલી શકાય। આ જો બધામાં ફૂટ છે, કોઈ જીવાત દેખાતી નથી। આ બધું ખાડી પાણીનું ભરેલું હતું, આમાં આપણે આપ્યું હતું, જોઈ શકો છો। કિસાન મિત્રો તમારી નજર સામે જ છે, આનો ઉપયોગ દરેકે કરવો જોઈએ જેથી કરીને બચી શકાય। જો મિત્રો બ્રાન્ચ, જો મિત્રો બ્રાન્ચ સાઈડમાંથી બ્રાન્ચ થવા માંડી મિત્રો। એના મૂળ જો ઉપર દેખાય, પત્તા એના ખાઈ ગયેલા પણ દવાની સાઈડ પર નીકળી ગઈ। હવે એના સાઈડમાં બ્રાન્ચ જોવો, આ બધી બ્રાન્ચ છે નવી નવી અત્યારથી જ। સરસ છે મિત્રો, આ જુઓ ફુલવેટનું કમાલ જો મિત્રો, બ્રાન્ચ ફૂટે છે। મૂળ મોટા થાય તો મૂળનો ફાયદો શું થાય એ આના ઉપરથી ખ્યાલ આવી જાય કે નવી બ્રાન્ચ થાય। ફૂટ મૂળ ફૂટ તમને આપતા રહીશું આવી રીતે। તો જય જવાન, જય કિસાન।